નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આમ તો વાતાવરણ જોઈએ તો ગરમીનું વાતાવરણ છે, પરંતુ ચોમાસું ક્યાંક દસ્તક દઈ રહ્યું છે. અને ચોમાસું દસ્તક દે એ પહેલાં એક વરસાદનું ઝાપટું પણ જોવા મળ્યું ગુજરાતના અલગ અલગ શહેરોમાં. અને એવી ચર્ચા થઈ કે એક ઝાપટાએ સમગ્ર પોલ ખોલી નાખી. હવે શેની પોલ ખોલી? તો કે પ્રી મોન્સૂન કામગીરીની. ઇન્દોરમાં એક જળકાંડ થયો હતો અને એવી જ એક બાબત અમદાવાદમાં જોવા મળી રહી છે, કારણ કે ગોતા અને થલતેજ વિસ્તારમાં લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે. અને એની પાછળનું કારણ એ છે કે પીવાનું પાણી અને ગટરનું પાણી, ડ્રેનેજનું પાણી, આ બંને મિક્સ થયા, જે પીવામાં આવ્યું અને એને લઈને આ ઝાડા ઉલટી થઈ ગઈ. સ્થાનિકો જે છે બીમારીનો ભોગ બન્યા અને એને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ. ખાસ તો જે સ્થાનિક લોકો છે એમનું કહેવું છે કે ઘણીવાર અમે આ અંગે રજૂઆત કરી છે, પણ અમારી ફરિયાદને અથવા અમારી રજૂઆતને એટલી ગંભીરતાથી લેવાઈ નથી, જેને લઈને આ સ્થિતિ વકરી છે. અને દૂષિત પાણી પીવાથી 500થી વધુ લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. આકાંક્ષા ફ્લેટ, એમાં 700 ને વંદે માતરમ ફ્લેટમાં 100થી વધુ લોકો બીમાર બન્યા છે. પાણીને ડ્રેનેજ લાઇનના સમારકામમાં ક્યાંક બેદરકારી જોવા મળી. હવે આ બેદરકારી ઇજનેરોની છે અને ભારે પડી ત્યાંના સ્થાનિક લોકોને. નવા ચૂંટાયેલા જે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો છે એમણે શું કર્યું એ સવાલો પણ સ્થાનિક પૂછી રહ્યા છે કે કોઈ ડોકાયા જ નથી, આ બાજુ કોઈએ જોયું પણ નથી. અને વારંવાર રજૂઆત કરી છતાં કેમ ફરિયાદ સાંભળવામાં ન આવી? બીજું, શું પ્રી મોન્સૂનની કામગીરી જે છે, કરોડોનું બજેટ ફળવાય છે, તો આ બજેટ ક્યાં ગયું? આ રૂપિયા ક્યાં ગયા? અને જો કામગીરી કરી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ઘણી બધા મોટા શહેરો છે, વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, ભાવનગર, જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં પાણી ભરાઈ ગયા પહેલા જ વરસાદમાં. અચ્છા, એટલો બધો તો વરસાદ આવ્યો નહોતો કે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી, પણ ક્યાંક તંત્ર ઊંઘતું રહ્યું, રોગચાળો વકર્યો. તો પછી આની પાછળ જવાબદાર કોણ? કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈને જો આ પરિસ્થિતિ છે તો આવનારા દિવસોમાં શું થઈ શકે? એટલે લોકો બીમાર પડ્યા છે, પણ તંત્ર ક્યાંક લાચાર છે કે કેમ? આ મુદ્દે ચર્ચા કરવી છે. લોકમંચમાં મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા મારી સાથે છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે. નિલેશભાઈ, આપનું સ્વાગત. અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી છે. અતુલભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નિલેશભાઈ, આપણે વાતો કરીએ છીએ, જ્યારે ચોમાસું આવે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરતા હોઈએ છીએ. કરોડો રૂપિયાનું બજેટ તમે જુઓ કે આ પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાય છે. અને છતાં પણ ચોમાસાની શરૂઆતમાં જો જનતાના ભાગે હોસ્પિટલના ખાટલા આવતા હોય તો સાહેબ, આ બજેટના રૂપિયા ગયા ક્યાં? નિલેશભાઈ, આ સ્થાનિકો સવાલ પૂછે આપણને, તેનો જવાબ શું આપી શકો તમે? નહીં, સ્થાનિકોની તકલીફો પડતી હોય તો આ તંત્ર બેઠું છે અને તંત્ર ફરિયાદ સાંભળે એ ફરજ પણ છે તંત્રની. જ્યારે આટલા સૌથી વધારે વોટ મળ્યા હોય તો તંત્રની, સરકારની, પાર્ટીની પણ જવાબદારી વધી જાય છે. અને આ જનતા જ છે, જનતા જનાર્દન જે પણ જવાબો આપે છે એ સ્વીકાર્ય હોય છે કે એમની કમ્પ્લેન હોય છે. તો સરકાર, તંત્ર, જે આકાંક્ષા ફ્લેટની એક કહી શકાય કે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કે આવી એક ઘટના બની, પણ એ અત્યારે હાલ સ્થિતિ કંટ્રોલમાં છે. જે પાણીની અને ડ્રેનેજની લાઈન ત્યાં કહેવામાં આવ્યું કે ભેગી થઈ ગઈ. ભાઈ, ઘણા વર્ષો જૂની ગટરો હશે, ઘણા વર્ષો જૂની નીચે પાઇપલાઇન થતી હશે, તો કોઈ એવી ફરિયાદો થઈ અને એ ફરિયાદો જે કહી શકાય કે અત્યારે હાલ વર્તમાનમાં જે મોટી વાત કરવામાં આવે છે એવી વાત નથી. ત્યાં પોતે આ એરિયા મુખ્યમંત્રી શ્રીના એરિયામાં આવે છે, એમના મતદાન એરિયામાં આવે છે, ત્યાંના ધારાસભ્ય છે. તો ત્યાં તાત્કાલિક એક જેટલા પેરામેડિકલની ફોર્સ હતી, ત્યાંની જે મેડિકલની ટીમ હતી, ત્યાં ડોક્ટર પોતે ત્યાં પહોંચી ગયા અને બધાને, જે સોસાયટીના 400-500 નિલેશભાઈ, લોકો ઘોડા હતા. છૂટ્યા બાદ તબેલાને તાળા, કહેવત તમે સાંભળી હશે. મને લાગે છે બિલકુલ સાર્થક નીવડે છે. કારણ કે હવે તમે ટીમો મોકલો, આરોગ્યની ટીમ મોકલો ને ઇજનેરની મોકલો ને તંત્રની, એ શું કામની? શરૂઆતમાં તમને ફરિયાદ આ સ્થાનિક લોકોનું કેવું છે કે અમે કરેલી છે ઓલરેડી, પણ તંત્રએ અમારી ફરિયાદને ગંભીરતાથી ના લીધી, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એવું બની શકે દિલીપભાઈ કે રાજકીય સ્થિતિ એવી હશે કે એ ફરિયાદ લીધી હશે અમારા કોર્પોરેટરશ્રીઓએ, કે ત્યાં પહોંચાડી હશે, પણ વચ્ચે ઇલેક્શનનો સમય આવ્યો, આચારસંહિતા આવી ગઈ. તો બની શકે છે કે અધિકારીઓએ કદાચ, અને હું માનું છું કે ક્યારે કોઈ નિલેશભાઈ, જગ્યાએ આચારસંહિતા ને ઇલેક્શનનો અધિકારી, તો ઘણો બધો સમય થયો. એ પછીની વાત છે, એ પછી રજૂઆત થયેલી છે. અને નહીં માની લો એટલે કે આચારસંહિતા હોય તો પણ આ લોકોના પ્રશ્નો, એનું સોલ્યુશન લાવવાની જવાબદારી એમાં આચારસંહિતા નથી નડતી. નિલેશભાઈ, એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે કોઈ જગ્યાએ ફરિયાદી આવી હશે, અમારા કોર્પોરેટરોએ અધિકારીને આપી હશે ને કદાચ
થોડા જ ટકાવારી અધિકારીઓ કે જે પોતાના કામની ઈમાનદારીના ભાગરૂપે પ્રજાના સમક્ષ જે કામ આવતા હોય એ કામને નિષ્ફળ ગયા હોય તો એ પણ મુખ્યમંત્રી હોય, ત્યાંના ધારાસભ્ય છે, ત્યાંના અમારા જે મેયર છે એમને ટકોર પણ કરેલી છે. કારણ કે મત લેવા અધિકારીના ના જવું પડે, મત લેવા એ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ઉમેદવારો એને જવું પડે. તો ક્યાંય કોઈ જગ્યાએ સંકલનનો અભાવ નહીં હોય તો આ સ્થિતિ થઈ હશે. પણ છતાંય આ જે કહી શકાય કે બધા જ સંકલનનો વ્યક્તિઓનો અભાવ નહીં હોય તો ત્યાં થઈ ટેસ્ટ શકે, અભાવ છે એટલે આ સ્થિતિ થઈ છે. નહીં, આ બધા જ લોકોના ત્યાં સોસાયટીમાં ટેસ્ટ કરવામાં આવ્યો દિલીપભાઈ. બધા જ લોકોના ત્યાં કહી શકાય કે એમની મેડિકલ કરવામાં આવી કે કદાચ માનસિક રીતે એવું હોય કે ભાઈ મેં પાણી પીધું છે મને કંઈક થઈ જશે, તો અમુક વખતે એવું પણ એ કહી શકાય કે વાતાવરણ થતું હોય. પણ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. પાઇપલાઇનનું જે મિક્સ થવાનું જે હતું, જૂની પાઇપલાઇન છે, કાટવાળી થઈ ગઈ હતી, ઘણા વર્ષો જૂની હતી, તો એનું સમારકામ ચાલુ છે યુદ્ધના ધોરણે. એટલે અને હવે કોંગ્રેસના સમયની હતી, 30 વર્ષ પહેલા, 3 દાયકા પહેલાની હતી આ પાઇપલાઇનો? કોંગ્રેસના સમયની હતી કે ભારતીય જનતા પાર્ટીના જ સમયની છે? તો તમારા અધિકારીઓ, તમારા ઇજનેરો, તમારું તંત્ર, તમારું સત્તા શું કામની પછી, નિલેશભાઈ? કે પછી આપણે એમાં કહીશું કે કોંગ્રેસે પાઇપલાઇન નાખી હતી ને બધી સડી ગઈ હતી, તો એમાં કોઈ બદલાવ કે ચેન્જ નથી કરવામાં આવ્યો? ખૂબ જ સારો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ હું તમને આપું. ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે કે પહેલાના સમયમાં, આ તમને કહું તો 50 વર્ષ 70 વર્ષ જૂની પાઇપલાઇન હશે. પહેલાના સમયમાં જેને જ્યાંથી કનેક્શન લેવા હોય, હું આપને તમને કહીશ કે એક સારા એવા અધિકારી પાસે બેસીને, એક સારા એવા અમારા કોર્પોરેટર હતા એમની સાથે બેસીને મારી ચર્ચા થઈ હતી કે પહેલાના સમયમાં જે ઈચ્છા થાય ત્યાં કનેક્શન આપવામાં આવતા હતા. જે ઈચ્છા થાય પોતાના ઘર આગળ ખાડો ખોદીને. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં આવી, પણ દિલીપભાઈ અત્યારે હાલ પાણી જ્યાં નીકળે છે ને ત્યાં હજી આપણી જોડે એવું કોઈ ગેજેટ નથી કે અમદાવાદમાં નીચે આટલો મોટો અમદાવાદનો વ્યાપ છે, પાણી અને ગટરોની લાઈન ક્યાં પહોંચી જાય છે, જ્યાં વૈકલ્પિક રીતે કમ્પ્લેન મળે છે ત્યાં ખોદવામાં આવે છે. અને આ શાસનના આવ્યા પછી સ્ટ્રીમલાઈન થયું છે કે ભાઈ નવું પ્લાનિંગ થયું, નવી ટીપી રસ્તા ખુલ્યા, નવા મેનેજમેન્ટ થયું. આ કોંગ્રેસની પણ ભૂલ કહી શકું હું. આપના પ્રશ્નથી આ જવાબ નિલેશભાઈ, 3 દાયકાથી તમારી સરકાર છે ને, હજુ આમાંય આપણે કોંગ્રેસને, નહેરુને ને ગાંધી પરિવારને જવાબદાર ઠેરવીશું? ક્યાં મેળ આવશે સાહેબ? તમે વિચાર તો કરો. આટલી ટેકનોલોજી છે, હવે તો એઆઈ નો યુગ છે. ક્યાંથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે, ક્યાંથી પાણીની લાઈન પસાર થાય છે, ક્યાંથી ઇલેક્ટ્રિકની લાઈન પસાર થાય છે, આ બધું જમીન ઉપરથી તમે જોઈ શકો. ઇવન એ છોડો, ફોલ્ટ ક્યાં છે ને એ પણ હવે તો ટેકનિકલ સાધનોની મદદથી સાહેબ શોધાઈ જાય છે. નિલેશભાઈ, તો હજુ આપણે ક્યાં છીએ? અમારી સરકાર આવ્યા પછી સ્ટ્રીમલાઈન, મેં આપને કહ્યું કે અત્યારે હાલ નવા ડેવલપ થઈ રહ્યા છે, નવી પાઇપલાઇનો જ્યાં કમ્પ્લેન મળે છે ત્યાં બદલવામાં આવે છે. પણ આપણી આ અમદાવાદનો વ્યાપ ખૂબ મોટો છે દિલીપભાઈ. ઘણી જગ્યાએ એવું છે કે હજી નીચે પેટાળમાં કેટલી પાઇપો, ક્યાં કોઈ જગ્યાએ ગેરકાયદેસર આ લોકોએ ક્યાં કનેક્શનો આપ્યા છે, ક્યાં કોઈ જગ્યાએ ખાડા ખોદેલા છે, હજી નથી. જેટલું સ્ટ્રીમલાઈન કરવામાં આવે છે એ થઈ રહ્યું છે. અને આપને કદાચ ખ્યાલ હશે કે હવે થોડા જ સમયમાં 500 કરોડની જોગવાઈ કરી ચૂક્યા છે વાયર ફ્રી, કે જે કેબલો રોડ ઉપર જે શોર્ટ સર્કિટમાં ભોગ બનતા હતા, ઘણા બધા એવું હતું. કેબલો તો વીજનું પહેલા તમે થતું હતું. લાઈનો ને ગટરની લાઈનો જે મિક્સ થાય છે, આ માત્ર એક એરિયાની વાત નથી, અલગ અલગ શહેરોમાં આ સમસ્યા છે. મુકેશભાઈ વિશ્વકર્મા, શું માનવું છે? જે પ્રમાણે વાત થઈ રહી છે કે વર્ષોથી આ લાઈનો નાખી છે, મન ફાવે એમ લોકોએ કનેક્શનો જોડી દીધા છે વર્ષો પહેલા, એટલે કે કોંગ્રેસના રાજમાં, એ નડી રહ્યા છે. નિલેશભાઈ નું કેવું છે ને એને કારણે આ બધું મિક્સ થઈ રહ્યું છે, પાણીની લાઈન ને ગટરની લાઈન ને આ બધું, અને એને લઈને રોગચાળો વકર્યો છે. શું છે કે આ સત્તા ખૂબ વધારે મતોથી જ્યારે મળે ને ત્યારે એની અંદર બધી જ સૂઝબૂઝ માણસ ગુમાઈ દે, અને એને એમ જ દેખાય કે પેલી કોંગ્રેસ, રાહુલ ગાંધી, નહેરુજી, આ જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. મને એવું થાય છે, તારું એમણે કીધું કે ગટરો હતી ને તૂટી ગઈ, ને કેમ કે ગટરો જ નહોતી, અમે નાખી, એવું કે આ કઈ કહેવામાં આ લોકોને કઈ. ત્યાંનો કોર્પોરેટર નવો ચૂંટાયેલો છે, મારો મિત્ર છે, એ પોતે એવું સ્ટેટમેન્ટ આપે છે કે શનિવારે મેં સ્થાનિકોએ જાણ કરી, મેં ડીવાયએમસી ને 3 દિવસથી કહ્યું, પણ એ હેલ્થ વિભાગને ફોન કર્યો પણ કોઈ ફરક્યું નથી. આ એનું સ્ટેટમેન્ટ છે, મારું નહીં. બરાબર? અમારી ઘાટોડિયા અને ગોતા વોર્ડ કોંગ્રેસની ટીમ ત્યાં ગઈ હતી, ત્યારે એ કોર્પોરેટર ત્યાંના ભાજપના લોકો આવી ગયા કે તમે અહીંયા એમ કે પ્રચાર કરવા આવ્યા છો, બોલો. એટલે અમારે તો એ ના જવાય, એ તો બધી પ્રતિબંધ છે અત્યારે, કે એ લોકો ચૂંટાયા, એ લોકો સરકારમાં, એ લોકો હેરાન કરે અને એ લોકો જ જાય.
ના, અહીંયા પણ લોકશાહીને વિપક્ષ તરીકે બંધારણના તમારી દરિયામાં પાસે, નાખ્યા. મુકેશભાઈ, તમારી પાસે અપેક્ષા તો હોય ને વિપક્ષ તરીકે, ચલો ભાઈ, જનતા મુશ્કેલીમાં જે સ્થાનિક રજૂઆત કરી રહ્યા છો, તો વિપક્ષી કાર્યકરો હોય, નેતાઓ હોય, તમારા અન્ય વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો હોય, એમણે પણ પ્રજાની સાથે સાહેબ રજૂઆત કરવી જોઈએ ને મુકેશભાઈ? અરે પણ ગયા તો આ વર્તન છે, તમે સમજો. પેલા અધિકારી એને કીધું કે આ સોસાયટીના આકાંક્ષા બહુ મોટી સોસાયટી છે, નવરત્ન બંને એનાથી સારી રીતે પરિચિત છું. ત્યાં કેટલાક આપણા આગેવાનો રહે છે, તો એ લોકોએ એવું કીધું કે અમે 4 મહિના પહેલા, એટલે ચૂંટણી પહેલા એવું કહ્યું હતું કે આ લાઈનો છે ને બદલવા જેવી છે, ને રોડ પણ અમુક બેસી ગયો હતો. પણ હવે તમે સમજો કે ચૂંટણી હતી ને ચૂંટણી પછી મેયર ને બધા પદોમાં 1-2 મહિના નીકળ્યા, એટલે હવે એ તો જ્યાં સુધી પદો ના મળે ને સેટિંગ ના થાય ત્યાંથી કશું ના થાય. આ ભાજપની સરકારમાં તમે ઝાડા ઉલટી થઈ ગયા, આટલા લોકો દવાખાનામાં પહોંચી ગયા, અને પછી શું છે હજી તમે આ સાંભળવા જેવી વસ્તુ છે કે એ લોકોને એવું કહ્યું કે આગલા દાડે એમ કે અમે બધાએ સ્વખર્ચે બધી સોસાયટીની ટાંકીઓ સાફ કરાવી દીધી, સ્વખર્ચે ક્લોરીનની ગોળીઓ અમે લાવી દીધી, અને કે હવે તમે પાણીના બોટલ મંગાવજો, આવે પીતા નહીં. આવું તો ક્યાંક જંગલમાં રહેતા હોય તો આપણને આવડે જ છે, આપણા મમ્મી પપ્પા કે આપણને, આમાં કઈ કોર્પોરેટર સત્તાવાળા કે તો જ ખબર પડે. પણ મૂળ વાત અહીંયા ત્યાં છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બેદરકારી, કારણ કે ગુજરાત આખાના મુખ્યમંત્રીઓ એટલે નીચે ધ્યાન ના હોય એ પ્રકારની વાત. ઘાટોડિયામાં આ પહેલા દારૂનું પણ આખું એક સ્ટિંગ ઓપરેશન થયું હતું, આ બીજી ઘટના છે. હવે જ્યાં સુધી માણસને કઈ થાય નહીં, મરે નહીં, કોઈ બનાવ ના બને ત્યાં સુધી આ લોકોને સહેજ પણ રસ નથી કે અમે કામ કરીએ. આ ભાઈ એવું બોલ્યા કે આચાર સંહિતા નડી ગઈ. હવે તમે વિચાર કર્યો કે આવશ્યક ચીજ વસ્તુઓની વાત આવે ત્યાં આચાર સંહિતા ના હોય. મારા ભાઈ તમે એટલું તો સમજો. પણ એ નથી ખબર, એ ગમે તેમ કરી બસ કોંગ્રેસની લાઈનો હતી, એના કરતા એવું બોલ્યા જ નથી કે લાઈનો જ નથી, કોંગ્રેસે નાખી જ નથી, અમે નાખી. પણ તો એવું બોલે તો પાછી એ તૂટી ગઈ. હવે ત્યાં ભૂવા પડી ગયા છે, તમે સમજો. હવે ભૂવાની વસ્તુ એવી છે કે આ એક સામટો ભૂવો નથી પડતો, થોડોક રોડ બેસે ત્યાંની જનતા જાગૃત છે, એ લોકોએ ફરિયાદ કરી છે, સાંભળવામાં નથી આવી. અને અધિકારીઓ તો ચોખ્ખું એમ કે છે અમે અમારું કામ કરી રહ્યા છે, અમને ડિસ્ટર્બ ના કરો. એટલે અધિકારી તો અહીંયા બેફામ છે, કારણ કે અધિકારી નક્કી કરે છે કે નીચે અમે જેટલા કોન્ટ્રાક્ટ આપીશું, ટેન્ડર આપીશું, એની ટકાવારી છે, અમુક ટકા તમને મળી જશે, એટલે તમારે અમને બહુ બોલવાનું નહીં. એટલે અધિકારી રાજ છે, એટલે તમે કઈ બોલી ના શકો. પણ મૂળ આ જે પબ્લિક ભોગવી રહી છે, હું તો એ પબ્લિકને કહું છું કે હજી એ તમને ખવાદ હોય તો ચાલુ જ રાખો. કારણ કે આ શું છે, આપણે મત આપ્યા છે આટલા બધા, આટલી બધી સીટો છે, હવે આ ભોગવવાનું તો રહ્યું જ. અને હું એમ કહું છું કે આ ખાલી આકાંક્ષા કે ઘાટોડિયા કે ગોતાનો નથી સાહેબ, 174 જેટલી આવી ફરિયાદો અમદાવાદમાં છે. ગુજરાતના બીજા શહેરને તો એક બાજુ મૂકી દીધી. અતુલભાઈ, એટલે પહેલા મારું કેવું એવું છે. જી મુકેશભાઈ, હું આવું આપની પાસે. પહેલો જ વરસાદ અતુલભાઈ પડ્યો ને, જે પ્રમાણે મોટા શહેરોની સ્થિતિ થઈ, પાણી ભરાવાની સમસ્યા પણ થઈ, લોકો હેરાન પણ થયા. પણ એ પહેલા કહેવાય છે કે પ્રી મોન્સૂન આખી એક કામગીરી થઈ જતી હોય છે, કરોડો રૂપિયાને એની પાછળ બજેટ ફળવાતું હોય છે, સંકલન બેઠકો થતી હોય છે, કેચપીટ હોય, ગટર લાઈનો હોય, આ બધું જ ચેક કરવામાં આવતું હોય છે, સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. અને છતાં જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય સાહેબ, તો કોના વાંકે અથવા કેમ આવું થઈ રહ્યું છે અતુલભાઈ? જે રીતના જોવા જઈએ તો આપણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન આપ્યું છે, અને 30 વર્ષમાં સ્માર્ટ સિટીની વાતો થઈ ગઈ. વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત, 100 સ્માર્ટ સિટીની વાતો થઈ, પરંતુ ગુજરાતને કોઈ 100 સ્માર્ટ સિટીમાંથી કોઈ પણ સ્માર્ટ સિટી દેખાતું નથી. પ્રી મોન્સૂનની જયારે વાતો આવે છે ત્યારે ફ્રી મોન્સૂન છે, પ્રી ને ફ્રી એટલે ફ્રી મોન્સૂન, ખાલી ખિસ્સા ભરવાનું આ મોન્સૂનનો કાર્યક્રમ એમનો હોય છે. ટકાવારી હોય છે કે જે પણ ગટર હોય, વરસાદી કાંસો હોય, નાળા હોય, સાફ સફાઈ કરવાની, પણ ઉપર છલ્લા કરવામાં આવે, ખોડા કરવામાં આવે, એના આલેખ ખોટા પાડવામાં આવે અને એના બિલ પાસ કરવામાં આવે. જો 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી ચોખ્ખું પીવાનું પાણી આપી ના શકી હોય, પ્રી મોન્સૂનના નામે વારંવાર લોકોને
ગટરના ને પીવાના પાણી મિક્સ થઈને પીવા પડતા હોય, ઝાડા ઉલટી થતા હોય, લોકો મરી જતા હોય, ત્યારબાદ તંત્ર જાગતું હોય ત્યારે આપણે સ્માર્ટ સિટીની વાતો જે કરતા હોય બહુ હાસ્યાસ્પદ લાગે છે. અને દર ચોમાસામાં આ વિષય આવે છે તો ભારતીય જનતા પાર્ટીના ઉપલા નેતાઓ જે છે, સાથે જે પણ વિસ્તારોમાં ધારાસભ્ય હોય છે, સાંસદ હોય છે, નગરસેવક હોય છે, અનેક મેયરો બની ગયા, અનેક ચેરમેન બની ગયા, પણ કેમ પ્રી મોન્સૂનના કામગીરીના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? આ ઉપલી જે પણ બોડી છે એમની, ગાંધીનગરથી જાણે માન્ય મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો એક વિચાર કરવો પડે કે કેમ આવું થાય છે? 30 વર્ષના શાસનમાં આપણે ગુજરાતને આપ્યું શું? શહેરી વિસ્તારોમાં તો તમે પ્રી મોન્સૂન જો નાના નાના ગટર નાળા બધું જ ભરાઈ જતું હોય છે. બીજી વાત કરવા જાય કે અધિકારીઓ રિટાયર થતા જાય છે, નવા લોકોની નિમણૂક થાય છે, એ જ્યાં ને ત્યાં ખોદકામ કરવામાં આવે છે. બીપીએમસી એક્ટમાં એવું છે કે ગટર અને પાણીની લાઈન વચ્ચે થોડું અંતર રાખવાનું, જેથી કરીને ક્યારે પણ કોઈ લીકેજ થાય તો ભેગું ના થાય, પરંતુ અહીંયા એનું કોઈ પાલન કરવામાં આવતું નથી. જ્યારે નાગરિક ટેક્સ ભરતું હોય તો એને પીવાનું પાણી ચોખ્ખું મળવું જોઈએ કે ના મળવું જોઈએ? પરંતુ અહીંયા મોરચા આવે, તમે માટલા ફોડો, વોર્ડમાં જાઓ, મુખ્ય કચેરી જાઓ, તમારું કોઈ સાંભળવા તૈયાર નથી. પાણીનો ટેક્સ ભરવાનો અને સાથે આપણે પાણીના જગ વેચાતા લાવવાના, એટલે જનતાનો તો બેવ બાજુ મરો. ક્યાંક ને ક્યાંક જે રીતના વડોદરાને ખડોદરા બનાવી દીધું, સંસ્કારી નગરી, ભુવા નગરી બનાવી દીધી, મચ્છર નગરી બનાવી દીધી, નવા નવા ઉપનામો મળે છે. તો હું એમ કહું છું કે વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત, રાજકોટ, અરે આખું ગુજરાત હોય, પ્રાથમિક દ્રષ્ટિએ પીવાનું ચોખ્ખું પાણી આપવાની ફરજ આ સરકારની છે. આપણે ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સનું અમને વળતર આપવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક સાંસદો બી ખુરશી મળી જાય છે, ધારાસભ્યો, મેયર છે, બધા બસ જલસામાં, જનતાનું જે થવું હોય થાય. ઝાડા ઉલટીથી મરી જાવ તો મરી જાય, એ તો પછી આપણે રિપોર્ટ લઈ આવીશું, રિપોર્ટ કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક નિલેશભાઈને હું કહીશ કે આમાં કઈ ખોટું લગાવવાની ક્યાં જરૂર નથી. તમારી સિસ્ટમનો વાંક છે, સિસ્ટમના વાંકના કારણે જનતાને ભોગવવું પડે છે. તો સિસ્ટમને સુધારો. નાના નાના ભૂલકા મરી જાય ઝાડા ઉલટીમાં, મોટા મોટા માણસો મરી જાય, તો સિસ્ટમ તમારી જે છે સિસ્ટમ સુધારવી પડશે. અધિકારી રાજ ચાલતું હોય તો એને પણ તમારે બાનમાં લેવું પડશે. ક્યાંક જ્યારે જનતા જનતા જ્યારે વેરો ભરતી હોય તો પીવાનું ચોખ્ખું પાણી તો આપો તમે. યસ, અતુલભાઈ ને મુકેશભાઈની એક વાત કોમન આવે છે કે અધિકારી રાજ ચાલે છે. નિલેશભાઈ, અધિકારીઓ ગાંઠતા નથી. તમે પણ કહ્યું કે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, ખાસ અધિકારીઓની ફરજ છે, પણ ક્યાંક નિષ્ફળ ગયા હોય એવું તમે પણ સ્વીકાર્યું. બીજું, ચલો તમે સ્વીકારો કે ના સ્વીકારો, આ બંને ખોટા છે, હું કહું છું માની લો, પણ છતાં તમારા ધારાસભ્યએ લખ્યું હતું કે અધિકારીઓ ગાંઠતા નથી, પત્રો લખવા પડે છે અને અધિકારીઓ કામ કરતા નથી, સંકલન નથી, પછી એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તો આ નિષ્ફળતા નથી તો શું છે નિલેશભાઈ? જો ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી ખૂબ વધી જાય છે, કારણ કે પ્રજા અને સરકાર અને પાર્ટીમાં એ પોતે એક ચૂંટાયેલો હોય અને એની જવાબદારી હોય છે. અધિકારીમાં 2-5% હું કહીશ કે કદાચ એવા વ્યક્તિઓ પણ છે કે સવારથી સાંજ સુધી પોતાના ટેબલ પર બેસે છે, 24 કલાકની એની ડ્યુટી કહી શકાય છે કે ઘરે ગયા પછી બહુ સરસ, કોઈ આપત્તિ. તો પછી 98 થી 95% જે નથી બેસતા એની સામે તમે શું કર્યું અત્યાર સુધી? શું કર્યું? હું એટલા માટે કહ્યું કે 2-5% એવા વ્યક્તિઓ છે કે જે ધારાસભ્યને પણ લેટર આપવો પડે છે, મીડિયામાં હોય છે. હું આને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ઢાંકવાનો પ્રયત્ન નહીં કરું, કારણ કે આ સરકારમાં અમારા નેતાઓએ કહેલું છે કે ભાઈ આ અધિકારી નથી માનતો, આ અધિકારી ભ્રષ્ટાચાર કરે છે, અને પોતે અમારા નેતાઓએ ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરેલા છે ને સીધા મુખ્યમંત્રી શ્રીએ પાણીચું આપેલું છે. તો અમે તો અમારા જ સરકારના પ્રધાનમંત્રી થી માંડીને ધારાસભ્યનું સાંભળીએ છીએ અને કહીએ છીએ ભાઈ આ કામ નથી કરતો. આ પ્રજા, કારણ કે પ્રજા વચ્ચે જવાનું હોય એ ચૂંટાયેલો પ્રતિનિધિ જવાનું છે, કોઈ અધિકારી નથી જવાનો. અને અધિકારી રાજ, સૌથી પહેલા હું સીધો ઇશારો કરીશ કોંગ્રેસ તરફ જ કે અધિકારી રાજ કરતા અંગ્રેજોના સમયમાં શીખવાડ્યું કોને? તો આ સરકારે સાહેબ એટલે તો એમને 3 દાયકાથી દૂર રાખ્યા. શીખવાડ્યું છે કે સવારે એમને ગાંઠતા નતા, કે આ લોકો કામ નતા કરતા, એટલે તો 3 દાયકાથી તમને ચૂંટીને તો તમારા શાસનમાં આ દશા છે. 31 વર્ષ પહેલા નહીં, મેં એટલા માટે કહ્યું કે 2-5% અધિકારીઓ જે કદાચ એ પોતાની મોજમાં હોય, એ પ્રતિનિધિનું નામ ના સાંભળતા હોય, પ્રજાને હેરાન થયું હોય તો થાય. તો આ રીતે અમારા નેતાઓ પણ તમને જાહેરમાં જોયું હશે કે પબ્લિક ડોમેનમાં છે કે લેટર આપે છે, આ અધિકારીઓ અમારું માનતા નથી, કારણ કે પ્રજા અધિકારીને નથી મળવાની, પ્રજા મળવાની છે સીધા એ ચૂંટાયેલા પ્રતિનિધિ. થલતેજ જે પોસ્ટ વિસ્તાર કહેવાય, એમાં જો પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું,
ભળી ગયું તો શું લાગે એન્જિનિયરિંગની નિષ્ફળતા છે, ભ્રષ્ટાચાર છે, અધિકારીઓનો વાંક છે? શું કહેશો તમે આને? નહીં, આના માટે એમ કહીશ કે વર્ષો જૂની ગટર લાઈનો હોય, હાઈ રિસ્ક જે એરિયા કહેવાય કે જ્યાં કમ્પ્લેન મળે છે, દિલીપભાઈ, આ પણ એક પ્રેક્ટિકલ સમજવા જેવું છે કે જ્યાં દૂષિત પાણીની કમ્પ્લેન મળે છે ત્યાં અધિકારીઓ એ રાત દિવસ એ પાઇપલાઈનો બદલવાનો પ્રયાસ કરે છે. હાઈ રિસ્ક કહી શકાય કે જે પણ એરિયાઓ છે એને પ્રી ઓળખીને એ મોન્સૂન ટેસ્ટિંગ કરે છે. નિલેશભાઈ, આનો મતલબ શું? પ્રી મોન્સૂન નો મતલબ એ છે કે ચોમાસા પહેલાની તમારી કામગીરી અને કરોડો રૂપિયા ક્યાં ગયા? ભ્રષ્ટાચાર અધિકારીઓ ખાઈ ગયા, જનપ્રતિનિધિઓ ખાઈ ગયા. ક્યાં જાય છે આ પ્રજાના ટેક્સના પૈસા, નિલેશભાઈ? નહીં, 65,000 જે કહી શકાય કે કેચપીટો સાફ કરી બીજો રાઉન્ડ આવ્યો, અને જ્યારે કામ સરકારની જોડે તો 18,000 કરોડનું બજેટ છે. સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, બજેટ છે ફૂલ સારું એવું છે. અને આ બજેટ પણ એ ડેટા વાઇઝ ક્યાં વપરાવવું જોઈએ. પ્રી મોન્સૂન છે તો પ્રો મોન્સૂનમાં જે બ્લેક સ્પોટ છે, જ્યાં પાણી ભરાય છે, આપણને ખબર હતી કે અત્યારે જે વરસાદની નિલેશભાઈ, મને એક વાતનો જવાબ આપો કે છે. અધિકારીઓ ગાંઠતા નથી તો હવે જનપ્રતિનિધિઓ અને આ સરકારે, સત્તા પક્ષે શું કરવું જોઈએ એના માટે? શું માનવું તમારું પર્સનલ? આ તો ચલો તમે ભાજપના પ્રવક્તા નથી, કયા પગલા ભરવા જોઈએ અથવા શું કરવું જોઈએ સત્તા પક્ષે? નહીં, મુખ્યમંત્રી શ્રી એમને લાંક કરે છે, સીધા કરી મોકલી દે છે. ભ્રષ્ટાચારમાં હોય છે તો સીધા એને એક્શન લેવામાં આવે છે. આ સરકારે જે એક્શન લીધા છે એવા તો કોંગ્રેસે એમના સમયમાં લીધા હોત તો આ આપણે જોવું ના પડે. અને એવું નહીં, પહેલા એવું કહેવામાં આવતું હતું, આક્ષેપો થતા હતા, મોટી માછલીઓ નહીં પકડતા, મગરમચ્છ નથી પકડતા. આજે તો હિપોપોટેમસ થી માંડીને હાથી બધા પકડાય છે અને આપણે જોવા મળે છે. રોજ એસીબી ની રેડો હોય છે, રોજ જોવામાં આવે છે કે આ અધિકારી, આ મામલતદાર, કારણ કે સામાન્ય વ્યક્તિને જે કાયદા કાનૂન લાગે ને એ જ અધિકારીને લાગે છે. આ સરકારે ટ્રાન્સપરન્સી લાયા છે. અમે તો અમારા કાર્યકર્તાને પણ અસામાજિક તત્વો હોય કે ભ્રષ્ટાચારમાં શંકા હોય તો એને પણ અમે નથી છોડતા. મુકેશભાઈ, નિલેશભાઈ એટલીસ્ટ સ્વીકાર્યું તો છે કે અધિકારીઓ ગાંઠતા નથી ને અમે પત્રો લખીએ છીએ ને એમને સજા કરીએ છીએ ને પકડીએ છીએ. પણ સાહેબ, પ્રી મોન્સૂન પ્લાન મંજૂર થતો ને ત્યારે વિપક્ષની પણ હાજરી હોય છે. એટલે વિપક્ષે જે પ્રી મોન્સૂન પ્લાન ચલો રજૂ થઈ ગયો, પણ ત્યારબાદ જે કામગીરી છે, વિપક્ષે આ કામગીરીની ઓન ગ્રાઉન્ડ મોનિટરિંગ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, એવું માનો છો? કે પછી આ બધું થઈ ગયા પછી વિપક્ષ આવી જશે મીડિયા સમક્ષ, ટીવી ડિબેટોમાં, આમ થયું, આટલા બીમાર થયા, પાણી ભરી ગયું, કે પહેલા કોઈ જવાબદારી ખરી વિપક્ષની? એવું છે, જ્યારે આ પ્રી મોન્સૂન પ્લાનની વાત થતી હોય, મીટિંગ હોય, કોઈ સજેશન કોંગ્રેસનું આવ્યું હોય તો વિરોધ પક્ષનું સજેશન લેવામાં આવે છે ખરું? એમની તો પોતાની કોઈ આવડત નથી અમદાવાદમાં, પણ નાનું એવું સજેશન લે ને. હવે હમણાં બોલ્યા કે પહેલાની ગટર. હવે તમે સમજો દિલીપભાઈ, આ બહુ મેથેમેટિકલ અને ટ્રુ વાત કરું છું. કાલ તમારી ટીમ સાથે ત્યાં આવો. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિનાયક, નવરત્ન, આકાંક્ષા, આ જે સોસાયટીઓ છે ને એ 22 થી 25 વર્ષની સોસાયટી માંડ. હવે એમાં એને કોંગ્રેસની લાઈન દેખાઈ. હવે તમે સમજો, આને ખબર જ નથી, કઈ માહિતી નથી. એને એટલું જ કીધું, ત્યાં જઈને એટલું કહેવાનું કે કોંગ્રેસનું હતું, એ તૂટી ગયું, હવે અમે કરીશું, એટલે આ ભોગવવું પડે છે, બસ આવું જ બોલવાનું. તમે બે કાન પકડીને જ્યાં સુધી નહીં કબૂલો ને કે અમે અધિકારી સાથેથી પૈસા લઈએ છીએ, ટેન્ડરો આપે છે, એ પૈસા અમે લઈએ છીએ ને એટલે અમે અધિકારીને કઈ કહી શકતા નથી. આ ચોખ્ખી વાત એક્શન પ્લાન આપો ને મુકેશભાઈ. પણ દિલીપભાઈ એક મિનિટ, મારું કેવું એવું છે કે તમે સમજો, પેલા તો કામ તો અધિકારીઓ કરે છે. આજે એમના 192 માંથી મેજોરિટી ચૂંટાયા, બરાબર છે, એ લોકો ક્યાંય દેખાયા? પહેલાની વાત કરું છું, અગાઉ જયારે ફરિયાદ આપી ત્યારે. હવે ઝાડા ઉલટી થયા, દાખલ કરી દીધા પછી તો બધા આવે. તમે સમજો, પહેલાની વાત કરું છું. તો એ વખતે એ કોર્પોરેટરોએ અધિકારીને કહ્યું ના કહી શકે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે આ તો આપણે ઘાટોડિયા વિસ્તાર કે મુખ્યમંત્રીનો જેટલે આપણે ચર્ચા કરીએ છીએ, પણ અમદાવાદમાં હજી ઘણા વિસ્તાર છે, હજી ચાલુ થઈ જાઓ. પણ મુકેશભાઈ, હું માનું છું કે શાસક પક્ષ નિષ્ફળ છે. માની લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ નિષ્ફળ છે, તો એક વિપક્ષ તરીકે તમે સિસ્ટમમાં સુધારાની કોઈ ટેકનિકલ રોડમેપ કે પછી કોઈ એક્શન પ્લાન આપવો જોઈએ ને વિપક્ષ તરીકે? એક વસ્તુ તમને કહું, એક્શન પ્લાન વિપક્ષ આપે, ચલો બરાબર છે. હું એમ કહું છું કે તમે પાણી ભરાય ત્યારે પ્રતિષ્ઠિત ચેનલો અત્યારે 15 જેટલી છે ગુજરાતી. તમે બધા રાત્રે 3 વાગે, 4 વાગે, સવારે 5 વાગે ઉભા રહીને કહો છો 2 ફૂટ પાણીમાં ઉભો છું ને અહીંયાથી પાણી જતું નથી.
તો મને એમ થાય કે આ ચૂંટાયેલા અને ધારાસભ્યો અને અધિકારીઓ બધા ક્યાં હોય, તો એ ના ખબર પડે. વિરોધ પક્ષની 100% જવાબદારી, પણ એ તો ખ્યાલ આવે ને, 30 વર્ષ થયા આવે. અને હમણાં આપણા દેશના ગૃહમંત્રી કહીને ગયા છે કે 300 કરોડના ખર્ચે સેલા બોપલ વિસ્તારમાં તમામ જગ્યાએ લાઈનો નાખી દેવામાં આવી છે. હવે તમે જોઈ લેજો, હમણાં અડધો ઇંચે વરસાદ નથી પડ્યો. તમે જો સિંધુ ભવન ઉપર પાણી ભરાયું હતું, સેલા ક્લબો 7 પાસે પાણી ભરાયું હતું, બધેથી ન્યૂઝ આવે છે. પણ કહેવાનો મતલબ એવો છે કે આ જે પરિસ્થિતિ છે ને એ લોકોની કાબુ બહાર છે. તમે સમજો, ટેક્સ માટે નવા વિસ્તારો ભેળવી દીધા છે, એમને સુવિધા માટે નથી ભેળવ્યા. આ નક્કી વાત છે. આજે તમે બતાવ્યું કે એએમસી વાળાએ એનિમલ માટે પ્લોટ માંગ્યો છે, પણ આ 40% કપાતના પ્લોટો તો વેચી ખાય છે, એ જોતા નથી, અને એનિમલ માટે પાછા સરકાર પાસે માંગે છે. મને ખબર નથી પડતી કે કઈ રીતનું તંત્ર ચાલે છે. તમારી પાસે હોય વેચી નાખવાનું અને સરકાર પાસે માંગવાનું. અતુલભાઈ, અગાઉ પણ મેં કહ્યું કે કરોડોના રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ સમય, મીટિંગો, બધું ઘણું બધું થાય છે, પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે, અને છતાં પણ જો આ પરિસ્થિતિ થાય કે પીવાનું ગટરનું પાણી મિક્સ થતું હોય, જૂની પાઇપલાઇનો છે કે ભંગાર છે, નિલેશભાઈ કહી રહ્યા છે, પણ શું લાગે, એન્જિનિયરિંગની નિષ્ફળતા લાગે છે કે ભ્રષ્ટાચાર આમાં લાગે છે કે અધિકારીઓ ગાંઠતા નથી કે સત્તા પક્ષની મનસા નથી, શું છે? કારણ કે દર વર્ષે આ પ્રોબ્લેમ હોય, દર વર્ષે આ ડિબેટ કરવાની આપણે પ્રી મોન્સૂન કામગીરી, 1 2 નહીં 10 ડિબેટ થાય. આપણે જે રીતના ગુજરાતનું 30 વર્ષનું શાસન જોઈએ છે, 30 વર્ષના શાસનમાં હજુ સુવિધાઓ નથી મળી. જે રીતના એક ટકાવારી સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, ટકાવારીના કારણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે અધિકારીઓ, બધા ટકાવારી પર ચાલતું હોય છે. ટકાવારીના કારણે કોઈ એકબીજાને કહી શકતા નથી, જનતા માટે કોઈ એકબીજા માટે લડી શકતા નથી, કારણ કે ટકાવારી છે. જો કોઈ બોલવા જાય તો એનું મોં બંધ થઈ જાય, ઓટોમેટિક જ થઈ જાય. બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે જે રીતના પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે થાય છે, તો 30 વર્ષમાં થોડુંક તો સુધારો આવવો જોઈએ કે નહીં? બિલકુલ સુધારો આવતો નથી. લોકો મરી જાય છે, એના પછી લોકો જાગતા હોય છે. પ્રી મોન્સૂનના નાણાં જે હશે, તમે આરટીઆઈ કરીને માંગશો, તમને નાણાં બધા બિલો બધું જ મળી જશે. સ્થળ પર જશો તો અત્યારે પણ જ્યાં ગટરોના કામો ચાલુ હોય છે, કચરો બહાર કાઢ્યો હશે, પણ એને લઈ નહીં જવાનો, વરસાદ પડશે પાછો અંદર જશે. એટલે જે કામગીરી ગ્રાસરૂટ લેવલે થવી જોઈએ થતી નથી, સુપરવિઝન થતું નથી. જવાબ આપો કે જે કોન્ટ્રાક્ટરો છે કે પછી જે અધિકારીઓ છે, જે આના માટે ક્યાંક જવાબદાર છે, એમની સામે કયા પગલા લેવા જોઈએ, કેવી રીતે અટકી શકે શોર્ટમાં? જે રીતના જે વોર્ડમાં જેની જવાબદારી આવતી હોય, જે અધિકારીની જવાબદારી આવતી હોય, જે વોર્ડ ઓફિસરની જવાબદારી છે, નાકાઈની જવાબદારી, કાયની જવાબદારી છે, એમની સામે સસ્પેન્શનના પગલા લેવા જ જોઈએ. કેમ કે ઝાડા ઉલટીથી જો મૃત્યુ થતા હોય તો આવા અધિકારીઓ ડિસમિસ સુધીના પગલા ભરવા જોઈએ, અને સાથે એ વોર્ડના જે પણ નગરસેવક હોય એ નગરસેવક સામે બી પગલા લેવા. ચલો, જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું, નિલેશભાઈએ કહ્યું છે કે તંત્ર બેઠું છે, ફરિયાદ લોકોની સાંભળવામાં આવે છે, એમનું કહેવું છે, પણ ક્યાંક જે કહ્યું કે આવી ઘટનાઓ પણ બનતી હોય છે અને કંટ્રોલમાં લેવાના પ્રયાસ કરવામાં આવે છે, એમણે ક્યાંક સ્વીકાર્યું કે અધિકારીઓ પોતાની ફરજ બજાવવામાં ક્યાંક નિષ્ફળ જતા હોય છે, સંકલનનો અભાવ ક્યાંક નિલેશભાઈએ કહ્યું કે બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે હોઈ શકે, અધિકારીઓ ગાંઠતા નથી એવી આડકતરી રીતે પણ એમણે સ્વીકાર્યું છે, પણ નેતાઓનું પણ માનતા નથી, ભ્રષ્ટાચાર પણ થાય છે એમનું કહેવું છે, અને કામ નથી કરતા, એની સામે આ સરકારે એક્શન પણ લીધી છે. નિલેશભાઈએ કોંગ્રેસને પણ ઠેરવી છે કે એ વખતની લાઈનો હતી જે જર્જરિત થઈ છે, જૂની થઈ છે, ડેમેજ થઈ છે, એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ. બીજી બાજુ છે, મુકેશભાઈએ કહ્યું એમ કે ખાસ જે વધારે મત મળે એટલે પછી આ લોકો કોઈને ગાંઠતા નથી, એમની સૂઝબૂઝ જતી રહે છે. અને એમણે કહ્યું કોર્પોરેટરે જે સ્ટેટમેન્ટ આપ્યું ત્યાંના કે ડેપ્યુટી સીએમને 3 વખત રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી, અને છતાં કોઈ ફરક્યું નથી, અને 4 મહિના પહેલા પણ આ અંગે રજૂઆત કરી હતી. એમનું કહેવું છે કે લાઈનો બદલો, જર્જરિત છે, પણ કોઈએ સાંભળ્યું નથી. સ્વ ખર્ચે આ લોકોએ ટાંકીઓ સાફ કરાવી, ક્લોરીનની ગોળીઓ નાખી, એમનું કહેવું છે. અને સાથે જ એમણે કહ્યું કે જ્યારે જે અધિકારીઓ છે, અધિકારી રાજ છે, અને ખાસ તો ગાંઠતા નથી કારણ કે ટકાવારી મળી જતી હોય છે, એમનું કહેવું છે. અને ખાસ ટેક્સ માટે નવા વિભાગો બનાવવામાં આવ્યા છે, સવલત માટેની આ ટોણો પણ મુકેશ વિશ્વકર્મા. અતુલ ગામીચીએ કહ્યું કે સ્માર્ટ સિટીની માત્ર વાતો છે ગુજરાતમાં, અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પ્રી મોન્સૂન નહીં, ફ્રી મોન્સૂનની કામગીરી છે, અને ટકાવારી સિસ્ટમ ચાલે છે, અને જેથી તેરી બી ચૂપ મેરી બી ચૂપ, જલ્દીથી આનો ઉકેલ આવે, લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળે, એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ વિશ્વકર્મા, નિલેશ સોલંકી, અતુલ ગામેચી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો,
પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે લોકો બીમાર, તંત્ર છે લાચાર. કેવી રીતે આવશે આનો ઉકેલ? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.